હેલો એવરીવન, આઈ પોઝિટિવના આ ડિજિટલ માધ્યમમાં તમારા બધાનું સ્વાગત છે. આપણે લોકો આપણા આગળના લેક્ચરમાં સરસ મજાની રીતે જોયું કે આપણે ડિજિટલ માર્કેટિંગ જે છે એ કઈ રીતે કરવું જોઈએ, કે જે આપણે ફેસબુક થ્રુ કરતા હોઈએ, ઇન્સ્ટાગ્રામ થ્રુ કરતા હોઈએ, રાઈટ. અને ત્યાર પછી આપણે એમાં યુટ્યુબનો પણ ઉપયોગ કરી શકીએ અને વોટ્સઅપનો પણ ઉપયોગ કરી શકીએ. તો એકદમ ઇઝી મેથડથી આપણે ડિજિટલ માર્કેટિંગ કરવું કેવી રીતે એ જોયું. આજનો જે આપણો લેક્ચર છે એ કંઈક અલગ છે. આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ ગોલ સેટિંગની. સૌથી પહેલાં તો આ ગોલ સેટિંગ કરવું શું કામ જરૂરી છે. ઘણી બધી વખત લોકો એવું બોલતા હોય છે કે આ મારો ગોલ છે, મારે આ પૂરો કરવાનો હોય છે, આમ તેમ કેટલું બધું વિચારતા હોય છે, એના વિશે ઘણું બધું વિચારતા પણ હોય છે, એના ઉપર ઘણું બધું કામ પણ કરતા હોય છે. પણ ખરેખર ગોલ સેટિંગ કેવી રીતે કરવું જોઈએ, હાઉ યુ રીચ, તમે ત્યાં સુધી પહોંચો અને 100% તમને રિઝલ્ટ મળે એવું ક્યારે બને, રાઈટ. તો ઘણા બધા ટોપિક છે, એમાંથી આ મારો સૌથી ફેવરિટ ટોપિક છે કે ગોલ સેટિંગ કરવું. આપણે દર વર્ષે જેવી રીતે આપણા અકાઉન્ટને અપડેટ કરીએ છીએ, જેવી રીતે આપણા રિટર્ન ફાઇલ કરીએ છીએ, એવી રીતે દર વર્ષે આપણા ગોલ અપડેટ થવા જરૂરી છે. આપણા ગોલ જે છે ને એ મેઇન 2 ટાઈપના હોય, બરાબર. એક શોર્ટ ટર્મ ગોલ હોય, એક લોંગ ટર્મ ગોલ હોય. શોર્ટ ટર્મ ગોલ આપણે કોને કહીએ તો કે જે આપણે 1 વર્ષ માટે જે આપણે ફાઇનાન્શિયલ રાખતા હોય તો ફાઇનાન્શિયલ યરને જાન્યુઆરીથી જાન્યુઆરી ઇંગ્લિશ કેલેન્ડર ફોલો કરતા હોય તો એ. અને બીજા લોંગ ટર્મ ગોલ. લોંગ ટર્મમાં પાછું ધ્યાન રાખવાનું કે 3 વર્ષ સુધીના, 5 વર્ષ સુધીના, 7 વર્ષ સુધીના અને લોંગ ટર્મ કહેવાય. પણ ખરેખર જે છે એ આપણે 10 વર્ષ સુધીનું આપણું બેકઅપ પ્લાન આપણી પાસે હોવું જોઈએ કે 10 વર્ષમાં જે છે આપણે ક્યાં પહોંચવાનું છે એવું આપણે વિચારવાનું, બરાબર. અને પ્રયત્ન એવો કરવાનો કે જેમાં આપણે 10 વર્ષનો ટાર્ગેટ રાખેલો છે એ આપણે આવનારા 2 વર્ષમાં, 3 વર્ષમાં, 6 મહિનામાં, 1 વર્ષમાં કેવી રીતે પૂરા કરીએ, રાઈટ. તો આવી રીતે સરસ મજાનો એક આપણે આજે લેક્ચર લેવાનો છે ગોલ સેટિંગનો. ગોલ સેટિંગ કરવું બધાને છે, પોતાના ગોલ સુધી પહોંચવું પણ બધાને છે, પણ રાઈટ વે ખબર નથી કે ગોલ સેટિંગ ખરેખર કેવી રીતે થાય. કોક લોકો જે છે એની મર્સિડીઝ જોઈને આપણને પણ લેવાની ઈચ્છા થઈ ગઈ, પણ આપણને એના પાછળના બેક સાઈડના ફીચર્સની કંઈ ખબર નથી, જસ્ટ ગમી. બીજા લોકોને ગમે છે એટલે મને ગમે છે, તો એ મારો ગોલ નથી, બરાબર. ઘણી બધી વખત લોકો એવું પણ બોલતા હોય છે કે આ મારું સપનું છે, રાઈટ. તો ડ્રીમ અને ગોલ આ બંને વચ્ચે શું ડિફરન્સ છે અને ગોલ સેટિંગ જે છે ખરેખર આપણે કેવી રીતે કરવું જોઈએ, આ બંને વિશે આપણે ડિફરન્સ આજ સમજશું કે ખરેખર તમારો ગોલ કયો હોય અને ત્યાં સુધી પછી તમારે પહોંચવા માટે શું કરવું જોઈએ. તો સૌથી પહેલાં તો આપણા મગજમાં એક વિચાર જન્મે, એ કહેવાય ડ્રીમ. મને કોઈ પણ વસ્તુનું ડ્રીમ થયું અને મેં એ ડ્રીમ પૂરું કરવાનું વિચાર્યું. ફોર એક્ઝામ્પલ, મારું એક બહુ મોટું ડ્રીમ, મને વિચાર આવે કે મારે મારી પોતાની સ્કૂલ ખોલવી છે, આઈ નીડ માય ઓન સ્કૂલ. અને એમાં પણ મારું બહુ મોટો એવો વિચાર છે કે મારી દીકરી જે છે એ મારી જ સ્કૂલમાં ભણે. આ મારું એક લોંગ ટર્મનું વિઝન છે, બરાબર. અત્યારે જે સેટઅપ છે એ બધું સેટઅપ કેવી રીતનું છે તો કે એ સેટઅપ બધું ઓનલાઈન છે, બરાબર. ઓફલાઈન પણ છે, પણ એ બીજાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરી અને આ ઓફલાઈન ક્લાસીસ જે છે ચાલે છે અને માત્ર ને માત્ર કોમ્પિટિટિવ પૂરતું સેટઅપ છે, રાઈટ. કે અલગ અલગ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ જેવું સેટઅપ છે એવું આપણે કહી શકીએ, રાઈટ. પણ હવે મારી એવી ઈચ્છા છે, મારું એક ડ્રીમ છે, મને એવી ઈચ્છા છે કે મારી દીકરી મારી જ સ્કૂલમાં ભણે, એટલે કે અમારી પોતાની જ સ્કૂલ હોય એમાં જ ભણે. હવે આ મારું ડ્રીમ છે. ડ્રીમ તો ઘણા બધા હોય, બરાબર. જેમ કે આ મને એવો પણ વિચાર આવે કે ભાઈ એક ટાઈમે મને એવો વિચાર આવતો કે મારે ઋતિક રોશન સાથે લગ્ન કરવા છે. આ પણ લોકોનું ડ્રીમ હોઈ શકે. તમને જે વિચાર આવે, જ્યારે તમે ગોલ સેટિંગ કરવા બેસો તો ઇટ્સ જસ્ટ નોટ અ ગોલ સેટિંગ, ઇટ્સ અ લોંગ પ્રોસેસ. કારણ કે તમે તમારા આવનારા 1 વર્ષનું, 3 વર્ષનું, 5 વર્ષનું, 10 વર્ષનું વિઝન ક્લિયર કરો છો કે તમારે કરવું છે શું. જ્યારે આપણો ગોલ સેટ હોય ત્યારે આપણને આપણા રસ્તા ઉપરથી કોઈ ડગાવી શકે નહીં, બરાબર. અમુક લોકો એવા હોય કે જેને એના જીવનમાં કોઈ દિવસ ગોલ જ સેટ નથી કર્યા. એ ખાલી વિચારતા હોય, બેકબોનમાં વિચાર હોય, આમ મગજમાં ચાલતો હોય કે આવું કંઈક કરવું છે, બરાબર. પણ યાદ રાખજો, એક બહુ સરસ મજાનું એક્ઝામ્પલ મને હંમેશા આપવું ગમે જ્યારે હું ગોલ સેટિંગ પર વાત કરતી હોય ત્યારે, કે જ્યારે બકરીઓ છે એનું ઝુંડ જતું હોય ને તો એને કોઈ પણ નાનકડી સાયકલવાળો આવીને પણ ટ્રેન હોર માને ને તો એ ભાગી જાય, બરાબર. ત્યાર પછી કોઈ બસવાળો આવે તો પણ એ ભાગી જાય, કોઈ સ્કૂટરવાળો હોય તો પણ ભાગી જાય. એટલે નાનામાં નાના વાહનથી લઈ અને મોટામાં મોટા વાહન સુધી એ બી જાય. પણ એની જગ્યાએ જો સિંહ નીકળે છે, બરાબર, અને ત્યારે કોઈ પણ વ્યક્તિ છે એ નાનામાં નાની સાયકલવાળો હોય, સ્કૂટરવાળો હોય કે મોટામાં મોટા વાહનવાળો હોય, એ કોઈ પણ વ્યક્તિ હોર્ન નથી મારતા, જ્યાં હોય ત્યાં ને ત્યાં ઊભા રહી જાય છે. બિકોઝ એનું વિઝન ક્લિયર છે. એની પાસે ગોલ છે કે જો આ સામે આવ્યો ફટાક ગયો, સમજાણું. તો અહીંયા જે છે એ આપણી પાસે જો આપણું વિઝન ક્લિયર હશે તો કોઈ આપણને હોર્ન મારી અને ડિસ્ટર્બ નહીં કરે. જસ્ટ બી લાઈક અ લાયન, રાઈટ. કે આપણા
ગોલમાં ઘણા બધા લોકો આપણને આમથી આમ ભટકાવવાની ટ્રાય કરે, પણ જો આપણો એક ગોલ ખરેખર ક્લિયર હોય તો કોઈ દિવસ આપણા ગોલથી ભટકીએ નહીં. જેમ કે મેં જે ગોલ મારો લખેલો છે, અને મેં શું કીધું કે ઇટ્સ અ લોંગ પ્રોસેસ, એ પ્રોસેસ સાથે લખેલો છે કે ભાઈ મારે જે છે એ મારી પોતાની સ્કૂલ બનાવી છે, તો એ હવે મને કોઈ ભટકાવી શકે એવું નથી, કારણ કે મેં એના ઉપર બહુ વિચાર કરીને, બહુ એનાલિસિસ કરીને પછી કર્યું છે. તો તમારે પણ આવું કરવું છે તો આપણે આજનો લેક્ચર જોઈએ, આ તમારા માટે છે. બરાબર, જ્યારે તમે ગોલ સેટિંગ કરવાની ટ્રાય કરો, યાદ રાખવાનું દર વર્ષે એક વખત તો આપણું ગોલ સેટ થવો જ જોઈએ, દર વર્ષે. અને પછી એમાં આપણે આવનારા 3 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષના મેં કીધું એવી રીતે ગોલ રાખવાના. પોસિબલી હોય તો 3 વર્ષ ને 5 વર્ષનું જ વિઝન રાખવાનું, કારણ કે 7 વર્ષ ને 10 વર્ષ તો બહુ લોંગ થઈ જાય. એટલે આવનારા 3-5 વર્ષમાં હું શું કરીશ ને મારે આ વિચાર લેવાનું. હવે આ 3 અને 5 વર્ષના મેં વિચારણા કરી, બરાબર. એટલે લોકો શું કરે ખબર છે, ઓલાનું જોયું તો એપલ, એટલે મને લેવાનો છે લખો, ઓલાનું જોયું તો આ મને લેવાનો લખો. તમને જે મગજમાં વિચાર આવે એ લખો. એક સરસ મજાની 200 પેજની સારામાં સારી બુક લઈને બેસો અને સારામાં સારી બુકમાં લખો. તમને 100 ગોલ વિચાર આવે તો 100 લખો, બરાબર. 200 વિચાર આવે તો 200 લખો. પણ તમે જે લખો છો ને એક વાક્યમાં, ઇટ્સ નોટ યોર ગોલ, એ બધા તમારા ડ્રીમ છે, બરાબર. એ બધા તમારા સપના છે જે તમે પૂરા કરવા ઈચ્છો છો, કોકનું જોઈને, કોકનું વિચારીને, પણ તમારે લખવાનું. જ્યારે તમે તમારા ડ્રીમ લખવા બેસો છો, સરસ મજાના 200 પેજના ચોપડામાં ચોપડો એવો લેવાનો કે જે જોવું ગમે, કારણ કે આપણે ઓલવેઝ એને ખોલીને જોવાનો છે. કારણ કે મેં કીધું એવી રીતે કે આપણે એક સ્ટ્રેટેજી બનાવી રહ્યા છીએ, આવનારા ટાઈમની આપણે એક પ્લાનિંગ કરી રહ્યા છીએ. આ એક બહુ લોંગ પ્રોસેસ છે કે જ્યારે તમે ખરેખર ગોલ સેટિંગ કરો ને, તો વર્ષના ગોલ સેટિંગ કરવામાં તમારા 12 મહિનામાંથી મહિના દિવસનો ટાઈમ જાય તો ખરેખર તમે ગોલ સેટિંગ કર્યું કહેવાય, રાઈટ. તો તમે જ્યારે કોઈ પણ વસ્તુ વિચારો છો, તમને જે પણ કાંઈ વિચાર આવે છે, તમે બેસો છો એક સરસ મજાની બુક અને સરસ મજાની પેન ને સરસ મજાના વાતાવરણમાં તમે લખવા બેસો છો, તમને જે મગજમાં વિચાર આવે તો લખો. આ બધા તમારા ડ્રીમ્સ છે, લખો, બરાબર. એમાં તમે પોતાને અંદરથી જજ ન કરો. તમને એવી ઈચ્છા થાય કે મારે 500 વારનો બંગલો લેવો છે, લખો. 5000 વારનો બંગલો લેવો છે, લખો. જે પણ કોઈ વિચાર આવે એ લખો. તમે પોતાને કોઈ પણ રીતે ત્યારે જજ ન કરતા. તમારાથી 20 લખાય તો 20 લખો, 25 લખાય તો 25 લખો, 50 લખાય તો 50 લખો, પણ લખો. હવે જ્યારે તમે આ લખી નાખો છો, બરાબર, ત્યારે એ લખ્યા પછી તમારે તમારી બુક જે છે એને 24 કલાક માટે બંધ કરી દેવાની. પણ યાદ રાખવાનું કે જ્યારે તમે ગોલ લખતા હોય, લોકો ગોલ લખે તો શું લખે, એક પર્સનલ ગોલ લખે ને બીજા પ્રોફેશનલ ગોલ લખે, બરાબર. પર્સનલ ગોલ એટલે શું, તો કે મને આ વસ્તુ જોઈએ છે, અથવા તો મારી ફેમિલી માટે મારે કરવું છે, એ પર્સનલ ગોલ જ છે, બરાબર. અને પ્રોફેશનલ ગોલ એટલે અત્યારે મારો પગાર 5 લાખ છે, હવે મારે 25 લાખે પહોંચવું છે વર્ષે. અત્યારે મારો પગાર જે છે એ દર મહિને 50,000 છે, આવતા વર્ષે મારે 70,000 પહોંચવું છે, બરાબર. તમે એવી રીતે તમારો ગોલ સેટ કરો કે જેમાં ક્યાંક ને ક્યાંક તમારો ફાઇનાન્શિયલ ગોલ પણ હોય કે અત્યારે હું દર મહિને 10,000નું ઇન્વેસ્ટમેન્ટ કરું છું, તો આવતા વર્ષે હું 20,000નું કરીશ. ક્યાંક ને ક્યાંક તમે સ્પિરિચ્યુઅલ ગોલ પણ રાખો કે ભાઈ સ્પિરિચ્યુઅલ ગોલ શું કામ, કે ભાઈ હું રોજ ભગવાનને 15 મિનિટ પ્રેયર કરીશ, હું 10-15 મિનિટ જે છે મેડિટેશન કરીશ. આ ગોલ પણ તમે લખો, રાઈટ. તમારો એ ગોલ પણ લખો, ફિઝિકલ ગોલ, કે ભાઈ મારું વેઇટ જે છે એ અત્યારે BNI પ્રમાણે પેલું કહીએ ને કે આપણે બોડી આપણી હાઇટ ને વેઇટ પ્રમાણે અત્યારે મારું વેઇટ પ્રોપર નથી, તો મારું વેઇટ મારે પ્રોપર કરવું છે, તો એ પણ ગોલમાં તમે લખો. એટલે કે તમારી લાઈફના ટોટલ આસ્પેક્ટ જોઈ લો અને પછી તમે તમારા ડ્રીમ લખો. જેટલા પોસિબલ હોય એટલા લખવાના. પછી ઇટ્સ ઓકે ન લખાય તો પણ તમે આ લખી નાખો અને લખી અને બુક બંધ કરી દો. આ લખ્યા પછી કોઈ પણ વ્યક્તિને તમારે ઓન ધ સ્પોટ શેર કરવાનું નથી. 24 કલાક માટે તમે આ બુક બંધ કરી દીધી છે. 24 કલાક માટે તમને ખબર જ નથી. 24 કલાક પછી ફરીથી એક વખત આ બુક ખોલો અને જુઓ કે તમે જે લખ્યું છે એમાંથી કોઈ વસ્તુ તમને એવી લાગે છે કે જે મારાથી નહીં થાય, તો એને જસ્ટ ડિલીટ. બરાબર. તમને ખુદને જેવું લાગવા માંડે કે ભાઈ, કારણ કે તમે 24 કલાક સુધી કોઈને કંઈ કહેતા નથી. ઓલું તો તમે શું કર્યું કે તમે લખી નાખ્યું ભાઈ મારે મર્સિડીઝ લેવી છે, રાત્રે જઈને સીધું તમારી ઘરવાળાને કહી દીધું, એટલે તમે તમારી ચિંતા એને ટ્રાન્સફર કરી દીધી. હવે એ એના ગોલ લિસ્ટમાં લખવા માંડશે કે ભાઈ મારે મર્સિડીઝ લેવાની છે, મારે આમ કરવાનું છે. એટલે તમે તમારી ચિંતા મુક્ત થઈ ગયા. તમે એની કોઈ સ્ટ્રેટેજી કે એનું પ્લાનિંગ બનાવ્યું જ નહીં. પણ તમારે લખી અને કોઈ પણ વ્યક્તિને 24 કલાક સુધી કહેવાનું નથી. 24 કલાક પછી ફરીથી એ બુક ખોલો. બુક ખોલી અને ફરીથી ચેક કરો કે કોઈ વસ્તુ એવી છે કે જે તમને હાલ ફિલહાલ ઇમ્પોસિબલ લાગે છે. જો અહીંયા બહુ એવું જજમેન્ટલ પાછું નહીં થવાનું કે ઇમ્પોસિબલ તો કાંઈ ન હોય, કારણ કે તમને ખબર પડી ગઈ હોય 24 કલાકમાં ભાઈ
કે મારે આ વર્ષે જે છે એ મારી 1 કરોડની લોન પહેલા પૂરી કરવી જરૂરી છે, પછી હું મર્સિડીઝ લઈશ, તો એ આવતા વર્ષનો ગોલ રાખો, આ વર્ષે નહીં. તો જ્યારે હવે તમે તમારા મગજમાં આ બધી વસ્તુનો કમાન્ડ દઈ દીધો, તો તમારા મગજમાં અંધાધૂંધ વિચારો આવશે, ગાંડા જેવા વિચારો આવશે, કેટલા બધા વિચારો આવશે. આ બધા વિચારોને એક્સેપ્ટ કરો, સ્વીકારો. 24 કલાક પછી બુક ખોલો, જે એવું લાગે કે એક્સ્ટ્રા છે એને ફરીથી કાઢો અને ફરીથી આ બુકને 24 કલાક માટે બંધ કરો. 24 કલાક બીજા પણ એ વિચારો, જે તમે ગોલ સાચવીને રાખ્યા છે, જે તમે તમારા ડ્રીમ છે એ પૂરા કરવા માંગો છો, એ બધી વસ્તુને ફરીથી એક વખત રિવાઇઝ કરો. અને બાકી હવે તમારી પાસે હવે તમારો ટોટલ સમય થયો છે 48 અવર્સ, એટલે કે 48 અવર્સ સુધી તમે આને વિચાર્યું છે. હવે તમારી પાસે જે સ્ટફ વધ્યો છે, 48 કલાક પછી તમે ફરીથી બુક ખોલશો ત્યારે તમને ખુદને જ સમજાઈ જશે કે આ વસ્તુની મારે કોઈ રિક્વાયરમેન્ટ જ નથી ભાઈ અત્યારે, તો આને કાઢો. આ વસ્તુની અત્યારે વધારે રિક્વાયરમેન્ટ છે, ઓકે આને રાખો. મતલબ તમે તમારી રીતે પ્રાયોરિટીમાં અમુક તમારા ડ્રીમ્સને લઈ લેશો. આ બધા બનશે તમારા ડ્રીમ્સ. હવે તમારે એને કન્વર્ટ કરવાના છે ગોલમાં. એમાં પણ ઘણો બધો સ્ટફ નીકળી જશે, બરાબર? એ પણ યાદ રાખજો કે એમાં પણ ઘણો બધો તમારો સ્ટફ જે છે એ નીકળી જશે. કેવી રીતે એ આપણે થોડું જોઈએ. સાહેબ, હવે તમે જ્યારે ગોલ સેટ કરવા બેસો છો, ત્યારે આ ગોલ સેટ કરવા બેસો ને ત્યારે યાદ રાખવાનું કે 7 ટાઈપ્સ ઓફ ગોલ હોય, બરાબર? તમારી ડાયરીમાં તમે જ્યાં લખો છો ત્યાં 7 પ્રકારના ગોલ હોવા જોઈએ. 7 ટાઈપ્સ ઓફ ગોલ, એટલે કે આ જે 7 એરિયા હું આપું છું ને બધામાં એટલીસ્ટ આપણે એવી ટ્રાય કરવાની કે આપણા 1-2 ગોલ તો હોય જ. જો તમારા આ 7 આસ્પેક્ટ ક્લિયર રહેશે ને તો તમે તમારા ગોલને ખરેખર એન્જોય કરી શકશો, બરાબર? તો તમે તમારા ગોલને ખરેખર એન્જોય કરી શકશો. જો તમારા આ 7 એરા ક્લિયર નહીં રહે તો તમે તમારા ગોલને એન્જોય નહીં કરો. હવે તમે 100 લખ્યા હતા, 48 કલાકના ટાઈમ પછી તમને ખબર પડી કે ભાઈ મારા તો એમાંથી 50 ગોલ જે છે ની જ રહ્યા, 50 તો એમને મારા મનમાં ઉડી ગયા, તોય હજી 50 પડ્યા છે. અમુક લોકોને એમ થાય આટલા બધા, હા અમુક લોકો તો આમ જન્મથી ભેગા કર્યા હોય ગોલ, કારણ કે કોઈ દિવસ લખ્યા જ ન હોય એટલે ટોટલ બધું લખી વાળે. નાનપણમાં કોઈ રમકડા લેવાનું બાકી રહી ગયો હોય આમાં લખી વાળે, પછી કાઢી નાખે, બરાબર? હવે ઇઝ જસ્ટ જોક, રાઈટ? પણ આપણે એવું વિચારીએ કે આપણે બધું કરતા છેલ્લે જોયું ને તો આપણી પાસે તોય 30 જેવા ગોલ પડ્યા હતા. બધું કાઢી નાખ્યું, એવું થયું કે આ તો નહીં જ થાય, આમ તેમ બધું કરી નાખ્યું, તોય આપણી પાસે 30 જેવા ગોલ પડ્યા હતા. બસ બીજું કશું જ નથી કરવાનું. હવે આપણે 2 કામ કરવાના છે કે આપણા જે આ 30 ગોલ છે એ આ 7 એરિયામાં ક્યાં ફિટ થાય છે જોવાનું છે, બરાબર? મતલબ પ્રોફેશનલ ગોલ તમારો હોવા જોઈએ, પર્સનલ ગોલ હોવા જોઈએ, ફિઝિકલ ગોલ હોવો જોઈએ, ફાઇનાન્શિયલ હોવો જોઈએ, સ્પિરિચ્યુઅલ હોવો જોઈએ, એજ્યુકેશનલ હોવો જોઈએ, સોશિયલ હોવો જોઈએ. બધાય ગોલના એક એક્ઝામ્પલ સમજાવું. એટલે કે તમારી પાસે આ જે 30નો સ્ટફ પડ્યો છે ને એને આ 7 એરામાં વેચો, બરાબર? મેં કીધું એવી રીતે કે ઇટ્સ અ લોંગ પ્રોસેસ. તમને બહુ મજા આવશે, આ એન્જોય કરશો તમે. અને પછીનું તમારું જે વર્ષ હશે ને તમને એમ થાય કે ભાઈ આમાં 10-15 દિવસ બગાડાય નહીં. જો તમે આમાં 10-15 દિવસ તમારા ઇન્વેસ્ટ કર્યા તો આવનારું વર્ષ તમે ધારશો ને એવું હશે, બરાબર? આવનારું વર્ષ તમે ધારશો ને એવું હશે. આપણે સરસ મજાની ગોલ સેટિંગની એક બુક બનાવશું, બરાબર? જે મેં ખુદે પણ બનાવેલી છે અને હું દર વર્ષે આ બુક બનાવું છું, રાઈટ? અને અમે આખી ફેમિલી સાથે મળીને, એટલે કે હું ને મારા હસબન્ડ, અમે બંને મળી અને સરસ મજાની બુક બનાવીએ છીએ, જેમાં ક્યાંક ને ક્યાંક અમારી દીકરી જે છે એની પણ વાતનો ઉલ્લેખ હોય, કારણ કે ફેમિલી તો છે જ આમાં, રાઈટ? તો બધી વસ્તુ જે છે આમાં અમે ઇન્ક્લુડ કરીએ છીએ, રાઈટ? તો સૌથી પહેલા તો જે છે એ પહેલા નંબરની વસ્તુ કે પ્રોફેશનલ ગોલ. પ્રોફેશનલ ગોલનો મતલબ શું? તો કે અત્યારે હું જે પ્રોફેશનમાં છું મારે એમાં ક્યાં અપગ્રેડ થવું છે, મારે નવું કોઈ પ્રોફેશન ડેવલપ કરવું છે, નવું કોઈ કામ ડેવલપ કરવું છે. ફોર એક્ઝામ્પલ, અત્યાર સુધી કોમ્પિટિટિવ એક્ઝામિનેશન જે છે એના અમારો ઘણા બધા બિઝનેસ વેન્ચર્સ છે અમારા, પણ એક બિઝનેસ વેન્ચર અમારું કોમ્પિટિટિવ એક્ઝામ છે. આ કોમ્પિટિટિવ એક્ઝામ અત્યાર સુધી અમારે ઓનલાઈન ચાલતું. આ વર્ષથી અમે એવું વિચાર્યું કે અમારે એને ઓફલાઈન ચાલતું, અમારે એને ઓનલાઈન એક્સપાન્ડ કરવું છે. ઓકે, તો ઓફલાઈનમાં ક્યાં જશું એ મારો ગોલ મારે નક્કી કરવાનો. ઓનલાઈનમાં મારે કેવી રીતે સ્ટાર્ટઅપ કરવું છે, મારે કેવી રીતે શરૂઆત કરવી છે, એમાં મારો ગોલ શું છે એ મારે નક્કી કરવાનું, રાઈટ? તો આને આપણે પ્રોફેશનલ ગોલ કહીશું. મતલબ તમે જે ગોલમાં તમે જે પ્રોફેશનમાં હોય એમાં તમારે ક્યાં આગળ વધવું છે અથવા તો કોઈ નવો પ્રોફેશન ચાલુ કરવો છે, શોર્ટ એન્ડ સ્વીટ. બીજું પર્સનલ ગોલ. પર્સનલ ગોલ પ્લસ આપણે ફેમિલી ગોલ પણ કહી શકીએ.
બરાબર. પર્સનલ ગોલમાં મારે કોઈ મોબાઈલ લેવો છે, મારે કોઈ કાર લેવી છે, ફેમિલીમાં કોઈને કાર ગિફ્ટ કરવી છે, મારી દીકરીનો બર્થડે જે છે તો મારે એને આ વસ્તુ ગિફ્ટ આપવી છે, મારા હસબન્ડના બર્થડેમાં મારે આના આપવું છે, ફેમિલી ટ્રીપ, આ બધું આમાં આવી જાય. એટલે પર્સનલ ગોલ પ્લસ ફેમિલી ગોલ આપણે બંને સાથે કહી શકીએ છીએ એવા તમારા ગોલ. એટલે તમારા જે 30 વયધા છે ને એને તમારામાં ડિફાઇન કરવાના છે. બરાબર. શું કામ એ પણ સમજાવું. પછી ત્રીજા નંબરની વસ્તુ ફિઝિકલ ગોલ. સાહેબ તમે ફિઝિકલી જ ફિટ નહીં હોય તો પર્સનલ ને પ્રોફેશનલ ગોલ પૂરા કરીને કરશો શું? તો તમારું જે ગોલ લિસ્ટ હોય ને એમાં ફિઝિકલ ગોલ પણ હોવો જોઈએ કે આ વર્ષે જે છે બરાબર હું અત્યારે રોજની 4 કલાક 5 કલાક ઊંઘ કરીને પણ બહુ સારી રીતે સ્ફૂર્તિથી કામ કરી શકું છું, પણ હજી જો હું મારો વજન 10 કિલો ઘટાડી નાખું તો આવનારા સમયમાં મને કોઈ રોગ થવાના હોય તો હું રોગમાંથી બચી શકું. તો મારે ફિઝિકલી ફિટ રહેવું છે. રોજે રોજ હું અડધી કલાક એક્સરસાઇઝ કરીશ બરાબર. ઓર એલ્સ મને એક્સરસાઇઝ કરવાનો ટાઈમ નથી મળતો તો હું 1 કલાક વોકિંગ કરીશ, વોટ એવર બરાબર, ડાયટિંગ કરીશ. આ તમારી ઉપર છે. આ 30માં જે પણ કોઈ વસ્તુ જ્યાં છે એને બેસાડવાની. આ તમારું હજી રફ કામ જ ચાલે છે, પાકું કામ થયું નથી, એ હવે થશે બધું બરાબર. 4th નંબરનો ઇટ્સ અ ફાઇનાન્શિયલ ગોલ. બરાબર. ફાઇનાન્શિયલ ગોલ શું કામ રાખવો જોઈએ? ભાઈ બહુ કમાણા પ્રોફેશનલમાં પર્સનલમાં ને, પણ તમે કંઈ બચાવ્યું જ નહીં. આપણે કહીએ ને કે બચત એ બીજો ભાઈ છે, પણ આપણે કંઈ બચાવ્યું જ નહીં તો આપણે કમાણા એ કામનું શું? બધું પર્સનલ ગોલમાં ઉડાડી દીધું. મેં કીધું એવી રીતે કે તમારે ગોલ સેટિંગ એવી રીતે કરવાનું છે સાહેબ. આ ગોલ સેટિંગ કરતા પણ હું ફરીથી કહું છું કે ઇટ્સ અ પ્રોસેસ. જો તમે આ પ્રોસેસમાંથી પાસ થઈ ગયા તો યુ નેવર નો કે તમે તમારી લાઈફને કયા એંગલે લઈ જશો. કારણ કે તમારા તમામ એરિયાને તમે અહીંયાથી કવર કરો છો એટલે તમે બધા એરિયામાં ખુશ હશો. અત્યાર સુધી આપણે આ 2 જ ગોલ પર કામ કર્યું છે. ખરેખર આ બધા ઉપર કર્યું હોય ને તો આ 2 તો ઓટોમેટિક પૂરા થાય યાર. બરાબર. આ ઓટોમેટિક પ્રોસેસ છે. અત્યારે બધા લોકો બહુ કામ કરે છે, મારા બિઝનેસ મારો ઓટો પાયલોટ કરો. લાઈફને ઓટો પાયલોટ કરવું હોય તો આ કામનું છે. એટલે આના ઉપર ફોકસ કરો બોસ. યસ. હવે ફાઇનાન્શિયલ ગોલ એટલે શું? તો કે અત્યાર સુધી હું 5000ની એસઆઈપી કરાવું છું દર મહિને. આવતા વર્ષે મારો એવો ગોલ છે કે મારે 10000 સુધી પહોંચવું છે. બરાબર. તો આ મેં લખી નાખ્યું. મતલબ એવો કે હું આ ગોલ અહીંયા 10000નો ડિસાઈડ કરીશ તો હું મારા પ્રોફેશનલ ગોલમાં ક્યાંક પ્લસ તો કરવાની જ છું. કારણ કે અહીંયા મેં એમ ન કીધું હોય કે આ વર્ષે હું મહિને જે છે મારો જે બિઝનેસ છે એમાંથી મહિને મને 5 લાખ રૂપિયા મળે છે તો આવતા વર્ષે મને 4 લાખ રૂપિયા મળે. મેં એમાં પ્લસ જ કર્યું હોય તો અહીંયા પણ પ્લસ થવું જોઈએ ને. બરાબર. તો મારો ફાઇનાન્શિયલ ગોલ ફિક્સ કરવાનો. યસ. ત્યાર પછી સ્પિરિચ્યુઅલ ગોલ. ઇટ્સ અગેન કમ્પલસરી. કારણ કે તમે ક્યાંક ને ક્યાંક સ્પિરિચ્યુઅલી યુનિવર્સ સાથે કનેક્ટ થવા જરૂરી છો. જો તમે યુનિવર્સ સાથે કનેક્ટ નથી થતા તો તમે તમારા જીવનમાં જે વિચારો છો એ 100% બધું તમને મળશે નહીં. બરાબર. સ્પિરિચ્યુઅલ ગોલનો મતલબ શું થાય? જો તમે ભગવાન પાસે 15 મિનિટ બેસીને એની પૂજા કરો છો તો એ પણ તમારો સ્પિરિચ્યુઅલ ગોલ છે. અને તમે રોજ અડધી કલાક માટે મેડિટેશન કરો છો, ઇટ્સ અગેન યોર સ્પિરિચ્યુઅલ ગોલ. પણ આવું તમારી લાઈફમાં કંઈક હોવું જોઈએ કે અઠવાડિયે એક વખત હું મંદિર જઈશ, હું વર્શિપ કરીશ, ભગવાન પાસે 15 મિનિટ બેસીશ, એકાદી માળા જપીશ. કારણ કે આપણા ભારતીય સંસ્કૃતિની તમામ પરંપરા જે છે એ ક્યાંક ને ક્યાંક આપણને એવું જ શીખવે છે કે આપણે યુનિવર્સ સાથે ડાયરેક્ટલી કનેક્ટ થઈએ. કારણ કે જેટલું આપણે યુનિવર્સ સાથે ડાયરેક્ટલી કનેક્ટ થાય એટલું જ આપણે જે બધું વિચારતા હોય. કારણ કે આપણે એકદમ શાંત મને બેઠા છીએ બરાબર. સરસ મજાના આપણે ગોલ સેટિંગ કરી લીધા છે, આપણા જીવનમાં બધું પરફેક્ટ ચાલે છે, બધા લાઈફના એરિયા પરફેક્ટ છે. પણ આપણે જ્યારે સરસ મજાના મેડિટેશનમાં બેસીએ છીએ અથવા તો ભગવાન પાસે જઈએ છીએ તો ત્યારે આપણને યાદ શું આવશે કે ભાઈ આ વર્ષે આટલો ટાર્ગેટ રાખ્યો છો, ભગવાન જોઈ લેજો. મતલબ તમે ક્યાંક ને ક્યાંક મેસેજ આપો છો, કન્ટિન્યુઅસલી તમે જે છે એમની સાથે જોડાયેલા રહ્યો છો. એટલે તમારો સ્પિરિચ્યુઅલ ગોલ પણ લખેલો હોવો જોઈએ. ઓકે. ત્યાર પછી નંબર 6 સાહેબ એજ્યુકેશનલ ગોલ. મારે મારા પ્રોફેશનમાં પ્લસ તો થવું છે પણ હું એના વિશે કંઈ એજ્યુકેશન તો લેતી જ નથી. હવે તમને એમ થાય કે ગલઢાગઢપણે શું એજ્યુકેશન? નહીં. એ જ વ્યક્તિ જીવનમાં આગળ ચાલે કે જે હંમેશા ઓલવેઝ કંઈક શીખતો રહે. જેમ કે આપણે જે છે એ આપણા બિઝનેસ માટે ગઈકાલના લેક્ચરમાં બરાબર એટલે કે આગલા લેક્ચરમાં આપણે જોયું કે ફેસબુકમાં લીડ આપણે કેમ ક્રિએટ કરવી. બાકી આપણે પૈસા દઈને કરાવીએ જ છીએ પણ આપણને આવડવું જરૂરી છે. તો આવા આપણે એજ્યુકેશનલ ગોલ ફિક્સ કરવા જોઈએ જે આપણા બિઝનેસ માટે જરૂરી છે. તો એવા ગોલ પણ આપણી ગોલ બુકમાં હોવા જોઈએ. યસ. ત્યાર પછી સોશિયલ ગોલ. સોશિયલ ગોલ એટલે શું? તો કે જે યુનિવર્સે મને આપ્યું છે તો મારે પણ એને પાછું આપવું જોઈએ. બરાબર. કોકને ગૌ સેવા કરવી ગમતી હોય, કોકને કબૂતરને દાણા નાખવા ગમતો હોય, કોકને માછલીને લોટ ખવડાવવો ગમતો હોય, કોકને જે છે એ દીકરીઓને ભેટ આપવી ગમતી હોય. જેને જે ગમે એ, પણ જે સમાજે મને આપ્યું છે મારે એને પાછું આપવું છે.
આવો પણ તમારો ગોલ હોવો જોઈએ. હવે જ્યારે તમે આ કામ કરશો ને ત્યારે હું તમને 100% કહું કે જો તમે લેક્ચર જોયા પહેલા આ બધું કામ કર્યું હોય ને તો તમારા 30 ગોલમાંથી આ એરિયામાં એક પણ ગોલ ન હોય, એક પણ ગોલ નહીં. બરાબર, કદાચ કોકને બહુ હરખ થાય તો કદાચ ક્યાંક ફિઝિકલ ગોલ હજી હોય, બાકી આ ફાઇનાન્શિયલ ને સ્પિરિચ્યુઅલ ને એજ્યુકેશન ને સોશિયલ ને આવું તો આવે જ નહીં. બરાબર, આપણા 7 પ્રકારના ગોલ હોવા જોઈએ. હવે જો આપણે જોઈ લીધું કે ભાઈ 30 પ્રકારના ગોલ અમે લખ્યા, ડ્રીમ લખ્યા અમારા, પણ એમાં કઈ હારાવાટ છે નહીં. આ તો કંઈક એક નવો એરિયા મળ્યો. બરાબર, નવો એરિયા મળ્યો તો હવે કઈ વાંધો નહીં ને, પ્રોસેસ સ્ટાર્ટ ફ્રોમ ફર્સ્ટ, પહેલેથી સ્ટાર્ટ કરો. બરાબર, આ 7 એરિયા છે તમારી પાસે, એ 7 એરિયામાં એટલે જ તમારા 5 ડ્રીમ લખો. 5 ડ્રીમ કે પર્સનલ લાઈફમાં તમારે શું જોઈએ છે, પ્રોફેશનલમાં શું જોઈએ છે, ફિઝિકલી શું જોઈએ છે, ફાઇનાન્શિયલી શું જોઈએ છે. આપણે વાંચી એટલે આવ્યા કે અત્યાર સુધીની તમારી થોટ પ્રોસેસ અહીંયાથી ડાયરેક્ટ ચાલુ કરો તો તમે એમ કે લે આવું તો અમને કશું ખબર જ નથી. એટલે તમારી થોટ પ્રોસેસને આપણે તોડી અને પછી અહીંયા આવ્યા. બરાબર, અગેન જે છે આ તમારા ડ્રીમને કેટલો ટાઈમ આપવાનો, 24 અવરનું. કારણ કે ઓલરેડી તમે એક વખત વિચાર લીધું, 30માંથી 10 તો એવા હશે કે જે વેલિડ હશે. બરાબર, પણ આ બધામાં તમે ક્યાંક ને ક્યાંક 5 તમારા ડ્રીમ લખો જ ખરી, અને પછી એને 24 કલાકનો ટાઈમ આપો, અને આ 24 કલાકમાં તમે આ જે 5 ડ્રીમ લખ્યા છે એને પ્રશ્ન પૂછો વાય. બરાબર, એને પ્રશ્ન પૂછો વાય. જેમ કે ફોર એક્ઝામ્પલ, મેં મારો પ્રોફેશનલ ગોલ એવો લખેલો હોય, બરાબર, મેં મારો પ્રોફેશનલ ગોલ એવો લખેલો હોય કે મારે આવનારા 3 વર્ષમાં કે આવનારા 5 વર્ષમાં મારે મારી પોતાની સ્કૂલ ખોલવી છે. આ મેં મારા 5 ડ્રીમમાંથી એક ડ્રીમ પ્રોફેશનલ ગોલમાં લખ્યું. તો આ 5 ડ્રીમમાંથી મેં લખ્યું કે મારે સ્કૂલ ખોલવી છે, તો પહેલા એને પ્રશ્ન પૂછો વાય. અમુક લોકોને એના જીવનમાં એમ કે આ મારો ગોલ છે પણ એ શું કામ છે એનો વાય જ ન ખબર હોય, અને પછી એ ભાઈ માર્કેટમાં હાલી નીકળે ને પછી આખી દુનિયાને એમ કે આ બધું તો ખોટું છે ભાઈ, આવું કંઈ થાય નહીં, આવા ગોલ સેટ ન કરવાના હોય, જેમ ભગવાન રાખે એમ રેવાય, આવીને વયું જવાય જેમ બધા આવે છે. નહીં, જો તમે આ તમારા 5 ડ્રીમ બધા એરિયામાં લખ્યા અને એને વાય પૂછ્યું અને તમને 3 વાય મળી ગયા, કેટલા? ઓનલી 3. કે ભાઈ મારે સ્કૂલ ખોલવી છે, પહેલો પર્પઝ એ છે કે મારે મારી દીકરીને મારી સ્કૂલમાં ભણાવી છે. નંબર 2, એજ્યુકેશન સિસ્ટમમાં થોડું રટ્ટાફિકેશન આવી ગયું છે, એને મારે થોડુંક અલગ કરવું છે. એટલે કે મારે ત્યાં આવતા લોકો જે છે જેનામાં જે સ્કિલ હશે હું ડેવલપ કરીશ. નંબર 3 અને મોસ્ટ ટાઈમ કે મારે જે છે એ એજ્યુકેશન, મારું જે ફિલ્ડ છે એ જ ફિલ્ડમાં મારે આગળ મેસિવ ચેન્જ કરવો છે. તો મારા 3 વાય મને મળી ગયા. તો આ મારો ડ્રીમ નથી, આ મારો ગોલ છે. પણ 3 વાય મળે તો, જો 3 વાય ન મળે તો એને ન્યાને કાપી નાખો. બધામાં 5 હોવા જરૂરી નથી, બધામાં એક હશે ને તો બી ચાલશે, પણ એક ઉપર પછી તમે જીવ જાન લગાડી દેશો. કારણ કે તમે ઓલરેડી અગાઉ 3 દિવસ આપી દીધા બસ. પહેલા 2 દિવસ તો તમે ડ્રીમમાં મથ્યા, પછી તમને 7 પ્રકારની ખબર પડી. બરાબર, અને 7 પ્રકારની તમને આખો લેક્ચર જોઈને ખબર પડી ગઈ હોય તોય તમને 2 કે 3 દિવસ થશે. પછી તમે તમારા ફાઇનલ ગોલમાં આવશો. પહેલો પ્રશ્ન એને પૂછી લીધો વાય. જો તમારા 3 વાય ક્લિયર થાય તો તમારે હવે આગળ વધવાનું છે. બરાબર, ફરીથી એક વખત તમારે તમારા 7 પ્રકારના ગોલને ડિફાઇન કરવાના છે. 7 પ્રકારના ગોલ ડિફાઇન થઈ જાય પછી એને પહેલો પ્રશ્ન પૂછવાનો છે વાય. એના 3 વાય તમારે ક્લિયર કરવાના છે. જો 3 વાય હોય તો એ તમારો ગોલ છે, બાકીના બધા તમારા ડ્રીમ્સ છે. જસ્ટ ડિલીટ ઇટ, કાઢી નાખો એને. મેં મારા ગોલમાં એવું લખેલું છે કે મારે મર્સિડીઝ લેવી છે, હું પૂછું કે ભાઈ તો એ તો મને ખબર જ ન હોય, ઓલાની જોઈતી એટલે મને ગમી હતી, નહીં, કેન્સલ. મને 3 વાય મળવા જોઈએ કે યસ એ સિક્યોર છે, સેફ છે, લક્ઝરી કાર છે, મારે લક્ઝરી કાર લેવાની ઈચ્છા છે. જો નથી વાય મને ઓન ધ સ્પોટ મળતો પહેલા 24 કલાકના સમયગાળામાં તો કાઢી નાખો ભાઈ. એટલે જ 24 કલાકમાં કોઈને કહેવાનું ના પાડી, 24 કલાકમાં તમારે જ વિચારવાનું છે વાય. એટલે ઓન ધ સ્પોટ કેટલા બધા તમારા ડ્રીમ્સ જે છે ગાયબ થઈ જશે. સાહેબ પહેલો પ્રશ્ન પૂછો વાય. હવે તમે એક ડાયરી લ્યો અને ડાયરી જે છે અથવા તો તમારી જે પેલી 200 પેજની બુક છે એમાંથી તમારો પ્રોફેશનલ ગોલ, બરાબર, પહેલા જ નંબરનું સરસ મજાનું હેડિંગ આપો પ્રોફેશનલ ગોલ. અને તમે 5 ડ્રીમ લખ્યા હતા ને એમાંથી તમને એમ થયું કે ના 2 ખરેખર 2ના વાય મને મળી ગયા છે, તો હવે એ 2ને એલાબરેટ કરો.
એલેબરેટ કેવી રીતે કરો? અમુક લોકો ગોલ લખે જ છે ને ખરેખર વાય ક્લિયર સાથે લખે છે પણ પૂરા નથી થતા, કારણ કે એમની પાછળ પણ એક સ્ટ્રેટેજી હોય ને, એ સમજાવું છું. હવે તમને સમજજો, એકદમ નાનું, હવે માત્ર ને માત્ર 5 મિનિટનું કામ છે, ફટાફટ તમારી ગોલ બુક બની જવાની છે. અને સાહેબ આપણે એવા સોલિડ ગોલ બનશે ને કે બધા પૂરા થશે, ખાલી બુકમાં નહીં રહે, બરાબર, રાઈટ? અને એના ઉપરથી પછી આપણે વિઝન બોર્ડ પણ બનાવશું, રાઈટ? ઓકે, ચલો જુઓ. હવે 2 પ્રોફેશનલ ગોલ જે છે મને મળ્યા. પહેલા મારે શું કરવાનું? પહેલા નંબરનો મારો પ્રોફેશનલ ગોલ મસ્ત લખી અને પછી જે છે મારા જે 3 વાય હતા એ મેં ત્યાં નીચે લખ્યા, કારણ કે હું ભૂલી ન જાઉં કે મારા 3 વાયમાં ક્લિયર થયા હતા ને, એટલે આ મારો ગોલ કન્ટિન્યુ થયો. ઓકે, બીજા નંબરની વસ્તુ એમાં ને એમાં લખો ડેડલાઇન, બરાબર. ફોર એક્ઝામ્પલ, એક પ્રોફેશનલ ગોલ જે છે એ હું અહીંયા તમને લખીને દઉં કે ભાઈ મારી સ્કૂલ, બરાબર, આપણે આજ ચલાવીએ. આ મારી સ્કૂલ છે, આ મારો પ્રોફેશનલ ગોલ છે. વાય તો મેં મારા 3 વાય એમાં લખી નાખ્યા. પ્રોફેશનલ ગોલનું હેડિંગ આપ્યું, સરસ મજાનું નીચે લખ્યું કે ભાઈ મારે મારી પોતાની સ્કૂલ આ દિવસે ખુલી ગઈ છે. જ્યારે લખો ત્યારે બધું પ્રેઝન્ટ ટેન્સમાં લખજો. આ થઈ ગયું છે, થવાનું છે એમ નહીં, થઈ ગયું છે, બરાબર. યાદ રાખવાનું, ઈ તો ઓલવેઝ યાદ રાખજો, જ્યારે પણ ગોલ લખો પ્રેઝન્ટ ટેન્સમાં લખવાના. ભલે 5 વર્ષ પછીનું તમારું વિઝન હોય, આ થઈ ગયું છે. 3 વાય મેં લખ્યા પછી સીધું લખો ડેડલાઇન, બરાબર, કે અત્યારે 2026 છે, રાઈટ? તો મારે ક્યાં સુધી જોઈએ છે? તો કે 2030 સુધી. ઓકે, તારીખ સહિત લખો 1 ઓગસ્ટ 2030. 1 ઓગસ્ટ 2030 એ કયો વાર આવે છે? તો ફોર એક્ઝામ્પલ મંગળવાર આવતો હોય તો એ પણ લખો કે ભાઈ 1 ઓગસ્ટ 2030 ને દિવસે મંગળવાર, અને એ દિવસે મારી પોતાની સ્કૂલ ખુલી ગઈ છે, બરાબર. અહીંયા મેં મારી ડેડલાઇન લખી નાખી છે, ઉપર સરસ મજાનો ગોલ લખ્યો છે, નીચે વાય લખ્યું છે. હવે વાય તો લખી નાખ્યું. હવે આ ગોલને પૂરો કરવા માટે અમુક મારામાં જે છે, બરાબર, હું મારું પોતાનું કહું છું, એમ તમારે તમારું સમજવાનું છે કે તમારામાં અમુક શિસ્ત હોવી જોઈએ. કારણ કે મેં ગોલ બહુ મોટો લખ્યો છે, મને પણ ખબર છે ને તમને પણ ખબર છે, પણ આ બહુ ગોલ મોટો પૂરો કરવા માટે મારે શું કરવાનું છે? તો કે મારે અમુક જે છે હેબિટ્સ ક્રિએટ કરવાની છે, અમુક શિસ્ત ક્રિએટ કરવાની છે. તો એના માટે હું શું કરીશ? તો કે મારે બધું ડાયરીમાં લખવું પડશે. બસ શું લખીશ? તો કે મેં વાય ની ડેડલાઇન તો લખી નાખ્યું, વાય પણ મારા 3 હોવા જોઈએ. હવે મારે એ વિચારવું પડશે કે હું જ્યારે આ મારો પ્રોફેશનલ ગોલ પૂરો કરવા જઈશ, બરાબર, તો આ પ્રોફેશનલ ગોલ પૂરો કરવા વખતે મારે જે છે મારો એટીટ્યુડ કેવો રાખવાનો? તો કે મારો એટીટ્યુડ પોઝિટિવ રાખવાનો. મારો એટીટ્યુડ એવો રાખવાનો કે હું જે છે એ સ્કૂલ એવી કંઈક બનાવીશ કે જેના લીધે બધા લોકો જે છે, જેટલા સ્ટાફ મેમ્બર્સ હોય એ લોકોને મારી સાથે મજા આવે. આ મારો એટીટ્યુડ છે, તો મારે એ પણ લખવાનો કે મારો એટીટ્યુડ આવો હોવો જોઈએ. ઓકે, બીજું, હવે મારે મારી પોતાની સ્કૂલ બનાવી જ, બધું ફાઇનલાઇઝ થઈ ગયું, પણ મારામાં સ્કિલ તો હોવી જોઈએ ને. તો ડેવલપ યોર સ્કિલ, કારણ કે તમારી પાસે ટાઈમ છે, અત્યારથી તમને ગોલ મળી ગયો છે, સ્કિલ ડેવલપ કરવાનું ચાલુ કરો. ઓકે ભાઈ, બીજા કરતાં મારે અલગ સ્કૂલ બનાવી, હું શું નવું કરી શકું? યસ, એઆઈનો જમાનો છે, એઆઈ દ્વારા એજ્યુકેશન આપો, કોર્સમાં નાખો. માત્ર ને માત્ર ડેટાફિકેશન નથી કરાવવું, અલગ અલગ ગેમ ઝોન ઊભા કરો. અલગ અલગ ગેમ ઝોન ઊભા કરવા હોય તો એના માટે મને તો બધો પ્લાન, સ્ટ્રેટેજી બધી ખબર હોવી જોઈએ ને, રાઈટ? તો મારે મારી સ્કિલ ડેવલપ કરવી પડશે. એઆઈ હું બીજાને શીખવાડું તો મને જ પહેલાં આવડવું જોઈએ ને. એઝ અ ઓનર મને બધું આવડવું જોઈએ. યાદ રાખજો, ઓનર એને જ કહેવાય, એન્ટરપ્રેન્યોર એને જ કહેવાય કે જે પોતે કશું નથી કરતા પણ એને બધું આવડે છે. તમારે પણ એ મગજમાં રાખવાનું છે કે હું કશું કરતી નથી પણ મને બધું આવડવું જોઈએ, રાઈટ? તો યાદ રાખવાનું કે અહીંયા તમારી સ્કિલ એક મિનિટે ડેવલપ કરવાની. બીજું, તમારું નોલેજ પણ એ એરિયામાં તમારે ડેવલપ કરવાનું. કોકે એક સ્કૂલ હોય તો સ્કૂલમાં કયા ચેલેન્જીસ આવે, સ્કૂલમાં કયા પ્રશ્ન આવે, કઈ વસ્તુનું નોલેજ હોવું જોઈએ, કયા કાગળિયા હોવા જોઈએ, કયા પેપર વર્ક મારે એ ટાઈમે કરવા પડે, કેવા લોકોને મારે મારી સાથે રાખવા જોઈએ. તો મારે જે મારો ગોલ પૂરો કરવો છે, યસ, તો એમાં મારો એટીટ્યુડ પોઝિટિવ છે, તો હવે મારે એનું સ્કિલ ને નોલેજ લેવાની શરૂઆત કરવી જોઈએ. રાહ ન જોવાય કે હજી તો 2030 નહીં, અત્યારથી મારું એના ઉપર થોડુંક કામ શરૂ થઈ જવું જોઈએ, કારણ કે ઓન ધ સ્પોટ મારાથી થશે નહીં. આપણે શરૂઆતમાં શું કીધું કે ભાઈ 5 વર્ષનો પ્લાન રાખો, પણ એને 6 મહિનામાં પૂરું કરવાની ટ્રાય કરવી હોય તો કરાય ખરી, રાઈટ? યુ નેવર નો કે તમે રોજ યુનિવર્સને જે છે એ કહો છો કે ભાઈ આ મારો ગોલ છે, આ મારો ગોલ છે, યુનિવર્સ ક્યારે તમારું સાંભળી લે? સમજાય છે, રાઈટ? ઓકે, ત્યાર પછી હવે વિચારો કે ભાઈ મેં સ્કિલ ને નોલેજ લેવાનું શરૂ કરી તો મને ઓબ્સ્ટેકલ આવવાનું ચાલુ થાય. યસ, 100% કે ભાઈ એઆઈ તો કેટલું અઘરું છે યાર, મને નથી આવડતું. મારે અત્યારે મારું જે રિસન્ટ કામ છે એ કરવું કે નવું શીખવું? તો ઓબ્સ્ટેકલ આવે, કયા આવવાના છે એ પણ લખો કે નવું શીખવાનું ચાલુ કરીશ તો પ્રશ્ન આવશે. રિસન્ટ બિઝનેસ જે છે એને અસર થશે. સોલ્યુશન શું? યસ, સોલ્યુશન તો કે ટાઈમ મેનેજમેન્ટ કરીશ, શિસ્ત મારીશ.
એ પણ લખો. જેટલું લખ્યું હોય છે ને એટલું તમે તમારું કામ જે છે પરફેક્ટ રાખશો. નહીતર શું થશે ખબર, હરખમાં લખી નાખ્યું, વાય ક્લિયર થઈ ગયો, પણ પ્રશ્ન આવવાના ચાલુ થયા, તમારા ગોલ સાઈડમાં થતા ગયા. અહીંયા તમારો એક પણ ગોલ સાઈડમાં નહીં થાય, બીકોઝ તમે આખો પ્લાન ઓફ એક્શન બનાવેલો છે એક ગોલનો કે કેવી રીતે પૂરો થવાનો છે. સાહેબ એના માટે તમારી હેબિટ્સ કેવી હોવી જોઈએ આ ગોલ પૂરો કરવા માટે? 2030માં મારે સ્કૂલ ખોલવી તો એના માટે મારી હેબિટ્સ મારે કઈ ડેવલપ કરવાની છે, તો એ પણ હું એમાં લખીશ. બીજું, સ્ટ્રેટેજી હું મારી શું રાખીશ કે મારી સ્કૂલ ખોલવી છે તેની સ્ટ્રેટેજી શું, કોને મળવાનું, કેવી રીતે મળવાનું, યસ, કયા પીપલને ઇન્સ્ટિટ્યૂટ મને મદદ કરે, રાઈટ. કોઈ પણ એવા ટ્રેનિંગ સેશન હશે, કોઈ પણ એવા પ્લેટફોર્મ હશે, રાઈટ, તો એ તમામનો ઉપયોગ કરીશ અને હું મારા નોલેજમાં વધારો કરીશ. પ્લાન ઓફ એક્શન શું, તો કે પ્લાન ઓફ એક્શન મારે 3 વર્ષમાં કરવું છે, તો એના માટે મારે કેવા વ્યક્તિઓને મળવું જોઈએ, કેવા વ્યક્તિઓ પાસેથી નોલેજ લેવું જોઈએ, તો આખો પ્લાન ઓફ એક્શન મારે બનાવવો પડશે. મતલબ તમારો એક ગોલ તમે જે લખ્યો છે ને ખાલી સ્કૂલ વાળો, સાહેબ તમે જે પણ કાંઈ લખ્યો હોય એ તમને લખતા, બરાબર, તમે આટલી ડિટેલમાં જશો ને એટલે તમને 5 પેજ તો મિનિમમ થશે, કારણ કે તમે એમાં બધું લખી નાખ્યું. હવે તમે વિચારો, તમે આટલું લખ્યું હોય પછી આમાં તમે કોઈ દિવસ ડિમોટિવેટ થાવ, કારણ કે ઓલરેડી આખું પેપર ઉપર જ છે, ખબર જ છે કે આટલા પ્રશ્ન આવવાના જ છે, આટલું મારે કરવાનું જ છે. જો મેં નથી કર્યું તો મારો ગોલ પૂરો નથી થતો, બરાબર. તો આવી રીતે મારે મારા બધા ગોલને મસ્ત રીતે લખવાના, જોરદાર, બરાબર. પ્રોફેશનલ ગોલને, પર્સનલને, ફિઝિકલને, ફાઇનાન્શિયલને, સ્પિરિચ્યુઅલને, એજ્યુકેશનલને અને સોશિયલને. અને મારી પાસે એ બુક મારી બેગમાં 24 કલાક હોવી જોઈએ, કારણ કે જ્યારે હું અટકીશ ત્યારે મારી એ બુક જ મને કામ આવશે. અને બધા એરિયામાં તમારી પાસે મિનિમમ 2 ગોલ હોવા જોઈએ, મિનિમમ 2 ગોલ. વધારે હોય તો વેરી એન્ડ ગુડ, પણ બધા એરિયામાં મિનિમમ 2 ગોલ. અને શોર્ટ ટર્મ, લોંગ ટર્મ બે અલગ ભાગ પાડવાના, કે આ મારો શોર્ટ ટર્મ એટલે કે 1 વર્ષનો ગોલ છે, અને આ મારો લોંગ ટર્મ એટલે કે 3 વર્ષ ને 5 વર્ષનો પ્લાન ઓફ એક્શન છે. આ તમે શું બનાવ્યું, તો કે આ તમે ગોલ બુક બનાવી. બીજું આપણી પાસે સાહેબ આની સાથે હોવું જોઈએ, બરાબર. આ મોસ્ટ IMP છે તમારા માટે, યાદ રાખજો કે એક તમારી પાસે ગોલ બુક હોવી જોઈએ જેમાં તમે બધું ડિટેલમાં લખ્યું. સાહેબ બીજું તમારી પાસે વિઝન બોર્ડ હોવું જોઈએ. વિઝન બોર્ડનો મતલબ શું, તમારો ગોલ જે છે એ ગોલના ફોટા સહિત, નીચે તારીખ સહિત તમારો ગોલ શું છે એ એક જ લાઈન, નાની લાઈનમાં ડિફાઇન કરી, નીચે એ તારીખ લખી, અને તમે જ્યાં આખો દિવસ હોય છો, એટલે કે 24 કલાકમાંથી 8 કલાક, 10 કલાક, 15 કલાક તમે જે જગ્યાએ બેસો છો, તમારા ઓફિસમાં, તમારા રૂમમાં, એ તમામ જગ્યાએ તમારું વિઝન બોર્ડ હોવું જોઈએ. કારણ કે 24 કલાક કહેવાની ના પાડી હતી, હવે તો બધાને છાતી ઠોકીને કહેવાનું છે કે હું આ પૂરું કરીશ. કારણ કે જ્યારે લોકોને કહીને રાખશો ને ત્યારે તમારા કરતાં લોકોને વધારે ચિંતા હશે કે ઓહો આને લખ્યું છે બંગલો બનાવવાનો, આનાથી બનશે, તો એ તમારા વતી યુનિવર્સને રોજ મેસેજ દેતા હશે કે ઓ યસ આને બંગલો બનાવવાનો છે, આને બંગલો બનાવવાનો છે. એટલે તમારા તરફથી તો મેસેજ જાતો જ હશે, એના તરફથી જાતો હશે, એટલે કેવું જ બધાઈને કેવું. આપણને એમ થાય કે આની નજર લાગે એને પહેલા કેવું, કારણ કે જો તમે એને કહેશો તો એ તમારા વતી ઘણી બધી પ્રાર્થના કરશે અને ઘણી બધી પ્રેયર કરશે, બરાબર, રાઈટ. તો તમારે લોકોને પછી છાતી ઠોકીને કહેવાનું છે. અને ત્રીજું જે હું બધાને રિકમેન્ડ કરું છું, ખરેખર કરવું જોઈએ સાહેબ, આ આપણે ગોલ બુક બનાવેલી છે આવનારા 1 વર્ષ માટે, 3 વર્ષ માટે, 5 વર્ષ માટે, 10 વર્ષ માટે બનાવ્યું છે. વિઝન બોર્ડ પણ સેમ ટુ સેમ એવું હશે ને, એમાં શોર્ટ ટર્મ ને લોંગ ટર્મ હશે, એને તમે શોર્ટ કરીને લખ્યું હશે પિક્ચર સાથે. એ તમારે ગોલ બુકમાં પણ પિક્ચર લગાડવું હોય તો તમે લગાડી શકો છો, એટલે જોવાની મજા આવે. સાહેબ તમારે છે ને એક બીજું ફોલો કરવું જોઈએ, ઇટ્સ માય પર્સનલ રિકમેન્ડેશન, તમારું ડેઇલી રૂટીન. જો તમે આ ફોલો કરો ને તો તમને બહુ મજા આવે. ડેઇલી રૂટીનમાં શું કરવાનું, ફોર એન એક્ઝામ્પલ આપું છું કે મેં એવું વિચાર્યું છે કે મારે જે છે એ આ વર્ષે મારું 10 કિલો વજન ઘટાડવો છે, અને આ 10 કિલો વજન ઘટાડવા માટે મેં શું લખ્યું છે, તો કે હું જે છે એ કોઈ ન્યુટ્રિશન લઈશ, બરાબર, અને ડેઇલી જે છે એ વધુ કંઈ નહીં પણ હું 30 મિનિટ જે છે એ 30 મિનિટ વોકિંગ ઓર એક્સરસાઇઝ કરીશ. તો તમે જે છે ને એ તમારા ઘરમાં એક ચાર્ટ બનાવો કે ભાઈ આજે તારીખ 1, 2, 3, 4, 5, 6, બરાબર. મારું ડેઇલી રૂટીન શું છે, તો કે ડેઇલી રૂટીન મારે 30 મિનિટ કાં તો વોકિંગ કરવાનું, કાં એક્સરસાઇઝ કરવાનું, અને મારે કોઈ પણ પ્રકારનું ન્યુટ્રિશન આખો દિવસમાં લેવાનું છે. યસ, તો એને ટીક કરવાનું રાખો કે યસ 1લી તારીખે થયું, 2જી તારીખે થયું, 3જી તારીખે થયું, 4થી એ ન થયું, 5મી એ ન થયું, 6ઠી એ ન થયું, 7મી એ ન થયું. જો તમે આવું મીંડું ચોકડી કરવાની આદત રાખશો, એટલે સાચું ખોટું કરવાની આદત, તો તમને ખબર પડશે કે યસ આ 1 વર્ષમાં મેં વિચાર્યું હતું પણ મારો ગોલ પૂરો ન થયો, કારણ કે આ ચોકડીઓ દેખાતી હશે. અને તમે એટલું કર્યું હશે ને તો તમને સામે ખબર પડશે કે ઓકે હા પરફેક્ટ, આ 5 દિવસથી થતું નથી, પાછું આમાં ચડવું પડશે, બરાબર. મારે આ મહિને 10,000ની SIP કરાવવાની હતી પણ મારાથી 5,000ની જ થઈ,
મારો ગોલ તો 10નો હતો, હજી હું 5 જ છું, 10 પહોંચવાનું. યસ, એટલે તમે રોજે રોજ એ વિચારશો અને તમે ત્યાં પહોંચી જશો. રાઈટ? તો આવી રીતે તમારી પાસે 3 વસ્તુ હોવી જોઈએ, એક તમારી ગોલ બુક, એક તમારો વિઝન બોર્ડ અને એક તમારું ડેઇલી રૂટીન. બરાબર? એનો આખો ચાર્ટ જેમાં તમે રોજે રોજ ટીક કરો છો કે ઓકે મારા આટલા ગોલ છે ને એમાં પહોંચવા માટે મારે ડેઇલી આટલું કામ કરવું પડશે. રાઈટ? તો તમે ડેઇલી જે કામ કરો છો એ તમારે ખાસ ટીક કરતું રહેવાનું, એટલે તમને આઈડિયા આવે, ખબર પડે. રાઈટ? તો દેટ્સ ઓલ. આ હતો આપણો સરસ મજાનો ગોલ સેટિંગનો લેક્ચર. આશા રાખું છું તમને બહુ મજા આવી હશે. આઈ પોઝિટિવના માધ્યમથી આપણે ગોલ સેટિંગનો સરસ મજાનો લેક્ચર જે છે એ ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી જોયો છે. તમારા માટે ખૂબ ઉપયોગી રહેશે. લેક્ચર ન સમજાય જ્યારે ગોલ બુક બનાવતા હોય તો તમે બીજી વખત લેક્ચરની રિવાઇઝ કરજો. પણ ગોલ બુક, તમારું વિઝન બોર્ડ ને તમારું ડેઇલી રૂટીન, આ 3 વસ્તુ તમારી પાસે હોવી જ જોઈએ. રાઈટ? તો મળીએ છીએ ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ સો મચ.